ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ ॐ विश्वं विष्णुवषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः। ॐ विष्णवे नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ગજેન્દ્ર મોક્ષ નામનું પ્રસિદ્ધ એવો એક પ્રસંગ ભાગવતજીમાં છે, 8મા સ્કંદમાં 3જો અધ્યાય. સુંદર સ્તુતિ છે ગજેન્દ્રએ કરેલી, એનું હવે આપણે અધ્યયન કરીશું. તો એક ગજેન્દ્ર એને પેલા મગરે પકડી લીધો અને જ્યારે એનું બળ ઓછું પડ્યું છૂટવા માટે ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી અને સ્તુતિ એમ કહે છે કે ભગવાન લક્ષ્મીજીને ખબર ના પડી અને ભગવાન સમુદ્ર સરોવર કિનારે પહોંચી ગયા અને ગજેન્દ્રને પહેલા મોક્ષ કર્યો પેલા મગરનો અને પછી ગજેન્દ્રનો પણ મોક્ષ કર્યો. તો આ આપણે પણ જે સાધકો છીએ એ સાધકો પણ સુખ અને સલામતી માટે અત્યંત પ્રયત્ન કરતા હોઈએ, પણ એ કાયમી સુખ અને સલામતી આપણને પ્રાપ્ત થતી નથી. અને છતાંય હું કરું એ જ અજ્ઞાનતા. એટલે જે દુઃખના કારણો દેખાતા હોય બહાર, એનું એ વ્યવહારિક જ સમાધાન કરી અને આપણે સુખી થવા માટે જાણે કે પ્રયત્ન કરીએ છીએ અને સંતોષ પણ માનીએ છીએ કે સુખી થયા. પાછું એ સુખ જતું રહે છે અને પાછું એ જ દુઃખ, એ જ બિનસલામતી, એ જ મર્યાદિતતા એનો અનુભવ થાય છે, ઉદ્વેગ થાય છે. પણ એ ઉદ્વેગ એનું સમાધાન હું કરી લઈશ ને, એવું જે આ વ્યક્તિનું અહંકાર છે એના કારણે એની નજર પરમાત્મા તરફ જતી નથી. અત્યંત પુણ્યનો પરિપાક થયો હોય તો જ આ વસ્તુ સમજાય છે. એટલે એવા ઉદાહરણો આપણા પુરાણોમાં પણ ઘણા છે. સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે દ્રૌપદીજીનું, કે જેના ચીરહરણનો પ્રસંગ ઊભો થયો. દુશાસન એને ખેંચીને લઈ આવ્યો અને ચીરહરણ કરવા માંડ્યું. ભર સભામાં જ્યારે એક સ્ત્રી છે એના વસ્ત્ર એક કોઈક રાક્ષસી વૃત્તિનો પુરુષ ખેંચી નાખવા માંગે ત્યારે પોતાની આબરૂ બચાવવા માટે એ પ્રયત્ન કરે. એને થયું કે આ જે ખેંચનાર છે એના બધા વડીલો સામે બેઠા છે, એને રોકશે, કારણ કે સંસ્કારી કુટુંબ છે. એટલે સ્ત્રીની આબરૂ જળવાય એવું બધા જ વડીલોની ઈચ્છા હશે અને એ લોકો રોકશે એને. એટલે ભીષ્મ પિતામહ તરફ જોયું, બહુ દીન નજરે જોયું.
ગુરુ દ્રોણાચાર્યની સામે જોયું, કુલગુરુ કૃપાચાર્યની સામે જોયું. બધા જ વડીલો એ બસ એમ જ બેઠા. કોઈ એ દુશાસનને રોક્યો નહીં. દુશાસન એનું કામ કરતો રહ્યો. પછી એને પોતાના પતિઓની સામે જોયું, વીર પતિઓ 5 એ પણ કઈ ના બોલી શક્યા, કારણ કે એ બહુ નૈતિક નિષ્ઠાવાળા હતા. એટલે એમને થયું કે આપણે તો હવે ગુલામ થઈ ગયા છીએ, એમના થઈ ગયા છીએ, વેચાઈ ગયા છીએ. એટલે એ પણ પોતાની પત્નીના ને બચાવવા માટે આગળ ના આવ્યા. પોતાનો પ્રયત્ન કરી જોયો, પકડી રાખ્યો, બધી પોતાની શક્તિ કાઢી અને પોતાના વસ્ત્રને પકડી રાખવા પ્રયત્ન કર્યો. પોતાનાથી પણ એ બળવાન વીર યોદ્ધાના બળની સામે એ ટકી ના શકી. આ જીવ પણ એવો જ અહંકારી છે. એ પણ પોતાના સલામતી માટે, સુખ માટે આજુબાજુ જગતના અનેક પદાર્થોને જાણવા માટે એની પાસેથી પોતાને જરૂરી જે છે એ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. થોડું ઘણું મળે પણ છે, પણ એ કાયમી રહેતું નથી. પાછો એટલો જ વિવશ થઈ જાય છે. અને એ જે વિવશતા છે, એ વિવશતાની જ્યારે પરાકાષ્ઠા આવી જાય ત્યારે દ્રૌપદીને પણ જેમ અંતે એણે હે કૃષ્ણ, હે યાદવ એમ કહ્યું. અને મહાત્માઓ એમ કહે છે કે કૃષ્ણ ભગવાન જાણે કે દરવાજા પર ઊભા હોય એમ આવી ગયા અને સાડીનો અવતાર ધારણ કર્યો. સાડી અવતાર ધારણ કરી અને એ દ્રૌપદીને લપેટી રહ્યા. ત્યાં જીવ એ પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરે, છતાંય જ્યારે સફળ ના થાય ત્યારે એ પરમાત્માને એને યાદ કરવા જોઈએ. જરાસંઘ અને ભીમનો પ્રસંગ પણ બહુ હૃદયસ્પર્શી છે. દ્વંદ્વ યુદ્ધ થયું. જરાસંઘને 2 પગથી પકડી અને ભીમ એને 2 ટુકડા કરી નાખે અને 2 બાજુ નાખી દે. એટલે આમ તો એક જ વખતમાં દ્વંદ્વ યુદ્ધ પૂરું થઈ જવું જોઈતું હતું, પણ જરાસંઘને આશીર્વાદ હતો કે એ 2 ટુકડા એકબીજાને જોડાઈ શકે. જોડાઈ જાય એટલે પાછો એ જીવતો થઈ જાય, પાછો બળવાન થઈ જાય. વારંવાર આવું થયું. ભીમને કઈ સમજાયું નહીં કે આ શું થાય છે. અને ત્યારે ત્યાં જ પ્રેક્ષક તરીકે ઉભેલા પરમાત્માની સામે એણે જોયું અને ભગવાનની સામે જોયું. એટલે ભગવાને એને માર્ગદર્શન પણ કર્યું અને એક તણખલાના 2 ટુકડા કરી અને આમ નાખ્યા. હવે સાંકેતિક, ભગવાનની સાંકેતિક ભાષા સમજનાર એવો ભક્ત હોવો જોઈએ. ભીમ સમજી ગયો અને એણે ત્યાર પછી જરાસંઘના 2 ટુકડા કર્યા અને 2 વિરુદ્ધ દિશામાં ફેંક્યા. ત્યારે આ દ્વંદ્વ યુદ્ધનો અંત આવ્યો, જરાસંઘનું મૃત્યુ થયું. તો પ્રયત્ન કરે છે આ જીવ, પણ પ્રયત્ન કરતા કરતા એ પરમાત્માની સામે નજર નથી રાખતો, કારણ કે અહંકાર છે કે હું કરી શકીશ, અને પરમાત્માની સામે નજર નથી રાખતો. એટલે એને ત્યાં સફળતા મળતી નથી. જ્યારે પરમાત્માની સામે જોયું ત્યારે જ સફળતા મળી. ત્યાર પછી પ્રસંગ આવે છે અર્જુનનો. અર્જુન પણ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાનું હતું અને ત્યારે બહુ સેલ્ફ કોન્ફિડન્સથી
બહુ મગરૂર થઈને, કારણ કે એ તો મહાન યોદ્ધો હતો જ. પૃથ્વી પર એણે અનેક યુદ્ધ કર્યા છે અને દેવો પણ એને એના યુદ્ધ માટે એના બળને ઉપયોગ કરવા માટે બોલાવતા. તો એણે તો દૈવી યુદ્ધ પણ કરેલા છે. એ પોતાના જે યુદ્ધ કૌશલ્ય છે એનાથી એ એટલો બધો એને આત્મવિશ્વાસ હતો કે કુરુક્ષેત્રના યુદ્ધમાં ગયા પછી એણે કહ્યું કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, મારો રથ બે સેનાઓની વચ્ચે સ્થાપો, હું જોઉં મારે કોની સાથે લડવાનું છે. એટલે જેની સાથે લડવાનું હોય એ બળ ઉત્પન્ન કરી, એ બળને હું જેને કહેવાય કે મેનિફેસ્ટ કરી અને એ યોદ્ધાની સામે હું જઉં. એટલે કૃષ્ણ ભગવાને આજ્ઞાંકિત થઈ અને બે સેનાની વચ્ચે રથ મૂક્યો. અને અર્જુનની જે સ્થિતિ થઈ ભીષ્મ પિતામહ વગેરેને જોઈને, એ કેટલી બધી દયનીય છે કે હાથ કાપવા માંડ્યા, પરસેવો થઈ ગયો, રૂવાડા ઊંચા થઈ ગયા, બેસી પડ્યો, હોઠ સુકાઈ ગયા. અને એને થયું કે આવું કેમ થયું, આ તો મારું આવું ના થાય કોઈ દિવસ. ત્યારે એને સમજાયું કે આ મારું બળ છે, મારી જે કોન્ફિડન્સ છે, મારો જે આત્મવિશ્વાસ છે એ પર્યાપ્ત નથી. જો પરમાત્માનો સહાય ના હોય તો એ કાર્ય સફળ ના થાય. એટલા માટે એણે અંતે કહ્યું કે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ના. હું આપનો શિષ્ય છું, આપને ચરણે પડું છું અને આપ મને આમાં ઉપદેશ આપો. તો ત્યાં પણ આ જીવ છે એણે અહંકાર પૂર્વક વ્યવહાર તો કર્યો, પણ એ અહંકાર એનો ટક્યો નહીં અને એટલે એણે પણ પરમાત્માના શરણમાં જવું પડ્યું. આવા ઘણા પ્રસંગો છે. એવો જ એક પ્રસંગ આ ગજેન્દ્રનો છે કે જેને એક સરોવરમાં મગરે પકડ્યો એનો પગ, અને મગર એને પાણીમાં ખેંચી જવા મહેનત કરે અને ગજેન્દ્ર પોતાને જમીન ઉપર લાવવા માટે મહેનત કરે. કારણ કે હાથી છે એ જમીન ઉપરનું પ્રાણી છે અને મગર છે એ જળનું પ્રાણી છે. બંને બહુ અત્યંત બળવાન હતા. બંને પોતપોતાના ક્ષેત્રમાં મહેનત કરી, પણ 1000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું. અને અંતે જ્યારે આ પૃથ્વી પરના પ્રાણીનું બળ જળમાં પોતાનું રક્ષણ કરવા માટે અપૂર્ણ એવું એને લાગ્યું કે આ પર્યાપ્ત નથી, ત્યારે એ ગજેન્દ્રએ પ્રાર્થના કરી અને ભગવાન લક્ષ્મીજીને ખબર પણ ના પડે એવી રીતે સરોવર કાંઠે આવી ગયા. પહેલા ગ્રાહને મગરનું કલ્યાણ કર્યું, એનો મોક્ષ કર્યો, મુક્ત કર્યો, અને પછી ગજેન્દ્રને પણ મુક્ત કર્યો. એ સ્તુતિ ગજેન્દ્રએ એ સ્તુતિ કરી છે. એ સ્તુતિનું આપણે અધ્યયન કરવાના છીએ. તો એ પહેલા જે ગ્રાહ અને ગજેન્દ્ર એ પ્રસંગ કેમ ઉત્પન્ન થયો એની જે પૂર્વ ભૂમિકા છે એ બીજા અધ્યાયમાં છે. ભાગવતના 8મા સ્કંદના બીજા અધ્યાયમાં છે. તેની થોડીક વાત કરીશું અને ત્યાર પછી આપણે ગજેન્દ્ર મોક્ષ વિશે ચર્ચા કરીશું. બીજો અધ્યાય છે ગ્રાહ દ્વારા ગજેન્દ્રનું પકડાવ. સામાન્ય
ભક્તિપૂર્વકનો જે અભિગમ છે ભાગવતજી માટે, એમાં એમ કહેવાય છે કે ભલે આપણે આપણી માતૃભાષામાં વાત કરીએ, પણ પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક એ સંસ્કૃતમાં મૂળ ભાષામાં બોલીએ અને એની મંગળ શરૂઆત કરીએ. એટલે અહીંયા પણ પહેલો શ્લોક હું વાંચું છું સંસ્કૃતમાં. શ્રી શુક ઉવાચ આસીદ ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમુચ્છ્રિતઃ. સુખદેવજીએ કહ્યું કે હે પરીક્ષિત, ક્ષીર સમુદ્રમાં ત્રિકૂટ નામે એક પ્રસિદ્ધ સર્વ સમૃદ્ધિઓથી યુક્ત શ્રેષ્ઠ પર્વત હતો અને તે 10,000 યોજન ઊંચો હતો. એની ચારે તરફની લંબાઈ પહોળાઈ પણ એટલી જ હતી. રજત, લોહ અને સુવર્ણના 3 શિખરોની શોભાથી સમુદ્ર, દિશાઓ અને આકાશ ઝગમગતા રહેતા હતા. પણ એના બીજા કેટલાય એવા શિખરો હતા જેઓ રત્નો અને ધાતુઓની રંગબેરંગી શોભા દર્શાવતા રહી અને બધી દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. એ શિખરો પર વિવિધ જાતના વૃક્ષો, વેલીઓ અને ઝાડીઓ હતા અને તે ઝરણાઓના કલકલ ધ્વનિથી ગુંજતો રહેતો હતો. આવો જે પર્વત છે, ત્રિકૂટ પર્વત, એ પર્વતના ચરણ આ સમુદ્ર જાણે કે ધોતો હતો. પર્વતની સમુદ્રના મોજાઓ બધી બાજુથી આવી અને પર્વતના નીચલા ભાગ પર અથડાતા અને એમ જણાતું કે જાણે કે પર્વતરાજના એ પગ પખાડી રહ્યા હોય. એની ગુફાઓમાં સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, નાગો, કિન્નરો, અપ્સરાઓ વગેરે વિહરતા રહેતા હતા. દિવ્ય પર્વત હશે અને એ જ લોકોનો જે સંગીતનો ધ્વનિ છે એ શિલાઓ સાથે અફળાઈ અને ગુફાઓમાં ગુંજતો રહેતો. કારણ કે પર્વતની ગુફાઓમાં એવી હંમેશા યોજના હોય છે કે આપણે અવાજ કરીએ તો એ અવાજનો પડઘો પડે. એટલે એ અવાજ જેટલી વાર અથડાય એટલી વાર આપણને સંભળાય. અને આપણે એવા કેટલાક જગ્યાઓનું ગયા પણ હોઈશું કે જ્યાં આપણે ઓમ બોલીએ મોટેથી તો 2, 3, 4, 5, 6 વખત એ ઓમ સંભળાય. એટલી બધા પડઘાઓ પડતા હોય. અહીંયા પણ એવું જ થયું કે આ પડઘાઓ પડતા. એટલે ત્યાં પછી સિંહો વગેરે ગર્જના કરતા તો સિંહની ગર્જનાઓના પણ પડઘા પડતા. અને પશુઓની હંમેશા એવી બુદ્ધિ હોય છે કે એ બીજાની હાજરી, પોતાના જ જેવા બીજાની હાજરી એ સહન ના કરી શકે. અને એટલે એ જાણે કે એકબીજાની સાથે યુદ્ધ કરવા તલપાપડ હોય એવી રીતે એ પોતે વધારે ને વધારે મોટેથી ગર્જના કરતા. પોતે ગર્જના કરે, ફરી સંભળાય, પાછા એનાથી મોટોથી કરે, એનાથી મોટેથી કરે. કારણ કે પશુ બુદ્ધિ છે. જેમ આપણે જોયું હશે કે આપણા ઘરમાં જૂના જમાનામાં તો એવું થતું કે અરીસો મૂકેલો હોય બહાર એક રૂમમાં અને ત્યાં પેલી પીઢોમાં ચકલીઓના માળા હોય. તો એ ચકલી આવીને અરીસા ઉપર બેસે અને પછી એને અંદર બીજી ચકલી દેખાય એટલે એ ચાંચો મારે. કારણ કે બીજી ચકલી મારા એરિયામાં આવી ગઈ એવું એનાથી સહન ના થાય. એવું કૂતરાઓને પણ, જે લોકો પાળે છે કૂતરાઓ, એમના ઘરમાં પણ એવું થાય કે એ અરીસો મૂક્યો હોય અને કૂતરાને પોતાનું પ્રતિબિંબ દેખાય એટલે ભસવા માંડે.
કારણ કે કૂતરો તો પોતાના પેલા શું કહેવાય એનો અધિકાર હોય પોતાના એરિયા માટે. એ પોતાના એરિયામાં બીજો કૂતરો આવે એટલે પછી લડાલડી ચાલુ થાય જ છે, જોઈ છે આપણે. એ પેલો ઘરનો કૂતરો પણ જો બીજો કૂતરો અરીસામાં જુએ તો એ ભસવા માંડે. એને પેલું અંદરનું કૂતરું ભસતું લાગે અને એટલે વધારે જોરથી ભસે. આવું ત્યાં પણ થતું. અને એ પર્વતની તળેટીની જે સુંદરતા છે એ સુંદરતાનું વર્ણન અહીંયા કર્યું છે કે એ તળેટીમાં ભગવાનના પ્રેમી મહાત્મા વરુણ ભગવાનનો એક ઉદ્યાન હતો. એનું નામ ઋતુમાન હતું. એમાં દેવાંગનાઓ ક્રીડા કરતી રહેતી અને ચોતરફ ફળ ફૂલથી ભરેલી દિવ્ય વૃક્ષો શોભી રહ્યા હતા. અને પછી વૃક્ષોનું લિસ્ટ છે, વર્ણન છે. ઘણા બધા વૃક્ષો હતા, ઘણા બધા પુષ્પો હતા. બસ હવે તે પર્વતના ઘોર જંગલમાં ઘણી બધી હાથીણીઓ સાથે એક ગજેન્દ્ર પણ રહેતો હતો. એ મોટા મોટા શક્તિશાળી હાથીઓનો પણ સરદાર હતો. એક દિવસ તે ગજેન્દ્ર એ પર્વત પર પોતાની હાથણીઓ સાથે કાંટાળા, કીચક, વાંસ, નેતર વગેરેની ગીચ ઝાડીઓ અને વૃક્ષોને રગદોળતો ટહેલી રહ્યો હતો. અને એની ગંધથી જ એનું જે પેલું જે વક્ષસ્થળ હોય એમાંથી ગંધ નીકળે. એનું જે એક અહીંયા પોઈન્ટ હોય છે એના માથા પર, કે જેમાંથી એક રસ ઝરે અને એ રસ સુગંધિત હોય. એને મદ કહે છે. મદ ઝરતો હોય, એ મદ ઝરે એવો એ હાથી હતો. મદ ઝરતો રહેતો અને એ જે ગંધથી, એની ગંધથી બીજા હાથી, સિંહ, વાઘ વગેરે પ્રાણીઓ દૂર રહેતા, કારણ કે અત્યંત શક્તિશાળી એવો આ હાથી હતો. એટલે બીજા બધા દૂર રહેતા. અને હરણ, ચમરી ગાય, ચિત્તા, સર્પ વગેરે, વરુ, સુવર, પાડા, રીંછ એવા જે બિનહિંસક પશુઓ હતા એ બધા એની નજીક રહેતા, કારણ કે બીજા વાઘ વગેરેથી એમનું ત્યાં રક્ષણ થાય. તો એ ગજેન્દ્રની પાછળ હાથીઓના નાના નાના બચ્ચા દોડી રહેલા હતા અને હાથણીઓ પણ હતી. હવે થોડું વચ્ચે જવા દઉં છું. અને ત્યાં એ સરોવરની પાસે, એના પેલા મદને સાથે એનું પાન કરવા માટે સુગંધથી ભમરાઓ પણ એની આજુબાજુ ચાલતા રહેતા. પણ આ મદ છે એ અત્યંત ગરમ હોય એમ કહેવાય છે. અને ગરમ હોય એટલે મદને કારણે એ હાથીને ખૂબ ગરમી લાગે. ખૂબ ગરમી લાગે એટલે એને ઈચ્છા થાય કે એને પાણીમાં જવું છે. એટલે હાથી પાણીમાં જાય અને જળ ક્રીડા કરે. એ તાપથી બચવા માટે એ જળ ક્રીડા પણ કરે. એવી એની શરીર રચના હોય છે. આ હાથી પણ બહુ વ્યાકુળ થઈ ગયો અને તરસ પણ પીડવા લાગી એને અને એના સાથીઓને. એટલે દૂરથી જ કમળની પરાગથી સુવાસિત વાયુની સુગંધ સૂંઘી અને એ સરોવર તરફ જવા લાગ્યો. જેની શીતળતા અને સુગંધની લઈ અને વાયુ વહી રહ્યો હતો. અને વેગથી ચાલતા ચાલતા થોડી જ વારમાં સરોવરના કિનારે જઈ પહોંચ્યો. સરોવરનું પાણી અત્યંત નિર્મળ, અમૃત જેવું મધુર હતું. અને એટલે પહેલા તો પોતે પ્રવેશી અને એમાં સ્નાન કર્યું, થાક ઉતાર્યો અને પાણી પીધું. પછી જરા ધ્યાનથી સાંભળજો. ગૃહસ્થ પુરુષની જેમ તે ગજેન્દ્ર મોહગ્રસ્ત થઈને
પોતાની સૂંઢથી પાણીના ફુવારા છોડી અને પોતાની સાથેની હાથણીઓ અને બચ્ચાઓને નવડાવવા લાગ્યો અને એમના મોઢામાં સૂંઢ નાખી અને પાણી પીવડાવવા લાગ્યો. ભગવાનની માયાથી મોહિત થયેલો તે ગજેન્દ્ર ઉન્મત્ત થઈ રહ્યો હતો. એને ખ્યાલ જ ના રહ્યો કે મારા માથે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. એટલે અહીંયા બહુ સરસ એક વ્યવહારુ અજ્ઞાની ગૃહસ્થો માટે, પુરુષો માટે, એટલે કે વ્યક્તિઓ માટે એક લાલ બત્તી છે કે કુટુંબમાં અત્યંત આસક્ત હોય છે. અને એવા ઘણા લોકોને આપણે સાંભળ્યા પણ છે એવું કહેતા, જેનું કુટુંબ સરસ હોય, મોટું હોય, બધા સુખી હોય, બધા ભણેલા હોય, બધા પોતપોતાની જગ્યાએ સારી રીતે ગોઠવાઈ ગયેલા હોય, બધાને પોતપોતાના સંતાનો હોય, એ સંતાનોનું ભરણ પોષણ કરવા યોગ્ય એવું ધન સંપત્તિ હોય. એવા કેટલાય લોકો છે જે અંતે એમ કહેતા હોય છે કે હું તો કૃતકૃત્ય છું, મારે કોઈ ચિંતા નથી. છોકરાઓના છોકરાઓ, એમના છોકરાઓ બધા પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાયેલા છે. એવું જ્યારે એને ખબર એ કે ત્યારે એમ લાગે કે એ કૃતકૃત્ય છે. કારણ કે કુટુંબથી આગળ એની દ્રષ્ટિ જ ના ગઈ હોય. આ ભૂલોકના સુખ સગવડો થી આગળ એની દ્રષ્ટિ ગઈ જ ના હોય, એને વિચાર જ ના કર્યો હોય. અને એટલે એ આ પૃથ્વી પરના વ્યવહારિક સુખ જે છે એ વ્યવહારિક સુખથી જાણે સંતુષ્ટ હોય, અતિ સંતુષ્ટ હોય એમ પોતાને કૃતકૃત્ય માને. શાસ્ત્ર તો કે છે આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાન પ્રેતિ સકૃપણ. પોતાના સ્વરૂપને જાણ્યા વગર જે આ શરીરમાંથી જતો રહે છે એ તો કૃપણ છે, કંજૂસ છે. પોતાને મળેલી બુદ્ધિનો એને ઉપયોગ નથી કર્યો. પણ અહીંયા ગજેન્દ્રની પણ એ જ સ્થિતિ થઈ. અને તમને બધાને ખ્યાલ હશે કદાચ કે જેવી રીતે મનુષ્યમાં કુટુંબ બુદ્ધિ અને આના કરતા 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા તો જે સંયુક્ત કુટુંબની વૃત્તિ હતી, એ કુટુંબ પ્રેમ એ હાથીઓમાં સૌથી વિશેષ જોવા મળે છે. એમાં હાથીણી હોય એ પ્રમુખ હોય, એટલે સ્ત્રી પ્રધાન છે. અને હાથીણીઓનું ચાલે. અને હાથીણી જે જગ્યાઓએ પોતાના બાળ બચ્ચાઓને વ્યવસ્થિત ખાવા પીવાનું મળે એવું જંગલ હોય ત્યાં લઈ જાય. અને કુટુંબ એ હાથીનું આખું ને આખું કુટુંબ સાથે ચાલતું હોય એવી ત્યાંની એ લોકોની વ્યવસ્થા હોય છે. તો એ પ્રમાણે અહીંયા પણ આ જે હાથી હતો એ પાણીમાં પ્રવેશ્યો, સ્નાન કર્યું, તરસ લાગી હતી એટલે પીધું, અને પછી પોતાના પત્ની, પોતાના બાળકો, અન્ય હાથીણીઓ એમની સાથે પણ એ જળ ક્રીડા કરવા માંડ્યો. અને પછી ક્રીડામાં સામાન્ય રીતે લોકો ભાન ભૂલી જતા હોય છે. એવી રીતે આ કામી થઈ ગયેલો એ હાથી એક આ કામ ક્રીડામાં એણે પોતાની સૂધ બૂધ પણ ગુમાવી દીધી. લોકોને સમયનું ભાન નથી રહેતું, લોકોને જગ્યાનું ભાન નથી રહેતું. અને એવા કેટલાય પ્રેમી પંખીડા આપણે જોઈએ છીએ કે જે લોકો આ ક્રીડામાં મસ્ત હોય છે. એમને એ જે ક્રીડા છે એ ક્રીડા બહુ ઊંડા એવા તકલીફમાં લઈ જઈ શકે એવું પણ એમને ભાન હોતું નથી. અત્યારે કેટલા બધા પ્રસંગો રોજ સાંભળીએ છીએ
જે રિપોર્ટેડ હોય છે, અનરિપોર્ટેડની તો વાત નથી કરી શકતા આપણે, પણ જે રિપોર્ટેડ હોય છે એમાં પણ પતિને નું ખૂન કરી અને પ્રેમી સાથે નાસી ગયા, પત્નીનું ખૂન કરી અને પ્રેમિકા સાથે રહી ગયા, અને મારી નાખવા સુધીની બધી જ પ્રવૃત્તિ લોકો કરી શકે છે. કેટલો બધો કામાંધ થઈ જાય છે માણસો, કે જેમને પોતાના આ જે વ્યવહાર છે એની યોગ્ય અયોગ્યતાનું પણ ભાન નથી રહેતું. તો એ બધાની ચર્ચા ભલે આપણે ના કરીએ, પણ અહીંયા એના માટેની આ જે ઉલ્લેખ છે એ ઉલ્લેખથી સમજવું જોઈએ. એ કે છે કે ગૃહસ્થ પુરુષની જેમ, એટલે વ્યવહારિક જે વ્યક્તિઓ છે એની જેમ આ હાથી પણ પોતાના સ્ત્રી બાળ બચ્ચાઓ સાથે જળ ક્રીડામાં ખોવાઈ ગયો અને એને કઈ ભાન રહ્યું નહીં. એ સમયે હે રાજન, ગજેન્દ્ર એટલો ઉન્મત્ત થઈ ગયેલો કે એને ભાન ના રહ્યું કે દૈવ ચોદિત, એવું લખ્યું છે શ્લોક. પ્રારબ્ધે એના માથા ઉપર એક સંકટ લઈ અને પ્રારબ્ધ જાણે કે રાહ જોઈને ઉભેલું. જ્યારે પણ કામાંધ હોય વ્યક્તિ, ક્રીડામાં મસ્ત હોય, ત્યારે એનામાં બીજી કોઈ રીતે વિચારવાની પણ શક્તિ નથી રહેતી, નથી માનસિક શક્તિ રહેતી, નથી શારીરિક શક્તિ રહેતી. અને એવી રીતે અહીંયા પણ કે છે પ્રારબ્ધની પ્રેરણાથી. પ્રારબ્ધે એવું ગોઠવેલું છે કે હવે આ પ્રારબ્ધ કહીએ એટલે કે ઈશ્વરે યદૃચ્છા એવમ એમણે કહ્યું છે. તો યદૃચ્છા એટલે ઈશ્વરેચ્છા. તો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે આમ તો કેટલીક વાર તમે એમ કહો છો માતાજી કે પ્રારબ્ધ એટલે તો સંચિત કર્મોમાંથી લઈ અને પોતે જ કરેલા કર્મોમાંથી ફલીભૂત થવાના કેટલાક કર્મ ફળ લઈ અને આ શરીરમાં આવેલો એ જીવ, એને પ્રારબ્ધ કહેવાય છે. એટલે કે મેં જ કરેલું. તો એમાં ઈશ્વર ઈચ્છા ક્યાંથી આવી? તો એને સમજવા માટે દયાનંદ સ્વામીજી જેમ કહેતા હતા એમ કહું તો, સ્વામીજી એમ કહેલું કે ઈશ્વરના દર્શન ક્યાં ક્યાં કરી શકાય. જેમ અર્જુન ભગવાનને કહે છે કે તમે કહો છો કે હું તો બધે જ છું, મત્ત સર્વમિદમ પ્રવર્તતે, આ આખું બધું મારાથી જ પ્રવર્તમાન છે. તો પછી મારે તમારા દર્શન કરવા હોય તો ક્યાં કરું? બધે જ એટલે ક્યાં કરું? અને ત્યારે ભગવાને વિભૂતિ યોગ 10મો અધ્યાય ભગવદ્ ગીતાનો કહ્યો કે તું નદીઓમાં ગંગાજીમાં, પર્વતોમાં હિમાલયમાં, મનુષ્ય પાંડવોમાં ધનંજયમાં, દેવોમાં આ વાસુદેવમાં તું બુદ્ધિ દેવ બુદ્ધિ કરી શકે. એટલે ભગવાને પોતાની વિભૂતિઓ બતાવી ત્યાં. એવું ઈશ્વરના દર્શન ક્યાં કરવા? તો સ્વામીજીએ કહ્યું કે all orders prevailing is God. ભગવાન પ્રત્યેક જે નિયમો છે એ નિયમો રૂપે પરમાત્મા જ છે. તો કર્મનો સિદ્ધાંત પણ એક નિયમ છે અને એ નિયમ રૂપે પણ પરમાત્માના જ દર્શન થાય. એટલે કર્મનો સિદ્ધાંત, એ સિદ્ધાંત તો ભગવાને બનાવેલો છે ને. ભલે કર્મો મેં કરેલા સંચિત થયા છે અને એમાંથી ફળીભૂત થવા માટે તૈયાર એ પ્રારબ્ધ રૂપે મારા સાથે આ શરીરમાં આવે છે, પણ આ આખી જે પ્લાનિંગ છે, આખી જે યોજના છે, એ તો પરમાત્માની છે. એટલે ત્યાં પરમાત્માના દર્શન થઈ શકે. એટલા માટે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન ગ્રાહે
ક્રોધે ભરાઈ અને એનો પગ પકડી લીધો અને એ બળવાન ગજેન્દ્ર પોતાની શક્તિ અનુસાર ઘણો પ્રયત્ન કર્યો પણ પોતાને છોડાવી શક્યો નહીં. અને એણે એમ વિચાર્યું કે જ્યારે મારું બળ ઓછું પડે છે તો મારા જેવા જ બીજા જે હાથીઓ છે એમનું બળ પણ મને ક્યાંથી કામ લાગશે? અને હાથીણીઓ જે સ્ત્રીઓ છે એનું બળ તો મારાથી ઓછું જ હોય, એ પણ મને કેવી રીતે બચાવી શકશે? એટલે કે મારી આજુબાજુમાં જે મને દેખાય છે એ બધા મને બચાવી શકે એમ નથી. એટલે દ્રૌપદીજીની જેમ જ બધા મારી આજુબાજુમાં બેઠેલા મને બચાવી શકે એમ નથી, એવું જ્યારે એણે જાણ્યું ત્યારે પછી ભગવાનને યાદ કર્યા અને છેવટે 1000 વર્ષ વીત્યા. બંને જીવતા રહ્યા પણ બેમાંથી કોઈ જીત્યું નહીં. જીવતા રહ્યા પણ બંને જીવતું નહીં, હજુ તો લડાઈ ચાલુ જ હતી. અને ત્યારે ગજેન્દ્રને એમ થયું કે હવે મારે જો બચવું હોય તો પરમાત્માને જ યાદ કરવા પડે. પોતાને પ્રાણોના સંકટમાં આવી પડ્યો, પોતાને છોડાવવા અસમર્થ બની ગયો. અને ત્યારે એણે નક્કી કર્યું કે આ જે મગર છે, આ ગ્રાહ છે, એ તો વિધાતા એ રૂપે જ આવેલા છે, વિધાતાએ જ ઘડ્યું છે. અને એટલે હું સમસ્ત વિશ્વના એકમાત્ર આશ્રય ભગવાનનું જ શરણ લઉં. અને કાળ ઘણો બળવાન છે. આપણે જાણીએ છીએ કે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતાઃ પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. કાળ તો આ જગતનું ભક્ષણ કરનાર છે, તૈયાર જ ઉભેલો છે, અતિશય બળવાન છે. અને એટલે એ કાળની સામે જો કોઈનું બળ ચાલે તો એ કોનું ચાલે? પરમાત્માનું ચાલે. અને માટે હું પરમાત્માનું શરણ લઉં એવું એણે નક્કી કર્યું. આ જે હાથી અને ગ્રાહ છે એનું પૂર્વચરિત્ર પણ આપણે જાણવું જોઈએ. એટલે 3જો અધ્યાય સ્તુતિ છે, પણ 4થા અધ્યાયમાં, 3જા અધ્યાય પછી 4થા અધ્યાયમાં એનું પૂર્વચરિત્ર છે. એ જોઈ લઈએ, પછી સ્તુતિ આવતીકાલે જોઈશું. આ જે ગજેન્દ્ર હતો, ગ્રાહ છે. પહેલા તો સુખદેવજી કહે છે કે જ્યારે ગજેન્દ્ર અને ગ્રાહ બંનેનો ભગવાને મોક્ષ કર્યો, એટલે કે બંને સ્વર્ગમાં ગયા, ત્યારે બ્રહ્મા, શંકર વગેરે દેવો, ઋષિઓ, ગંધર્વો ભગવાન હરિના આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા, એમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા, ગંધર્વો ગાવા નાચવા લાગ્યા, અને ઋષિઓ, ચારણો, સિદ્ધો ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરવા લાગ્યા. તો ગ્રાહ તરત જ પરમ આશ્ચર્યમય દિવ્ય રૂપધારી બની ગયો. પહેલા ભગવાને ગ્રાહનો ઉદ્ધાર કર્યો, એ દિવ્ય રૂપધારી બની ગયો. કયું રૂપ છે? તો કે છે આ ગ્રાહ પૂર્વ જન્મમાં હુ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વ હતો. ગંધર્વ જે લોક છે ને, એમાં સંગીત નૃત્ય ચાલે. એટલે હા હા, હુ એવા સંગીત જેવા નામ હોય એમના. તો આ હુ નામનો ગંધર્વ હતો, અને દેવલ ઋષિના શાપથી તેને આ ગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી. એટલે એ મગર બની ગયેલો હતો.
અને ગજેન્દ્ર પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો પાંડ્ય વંશીય રાજા હતો અને એનું નામ હતું ઇન્દ્રદ્યુમ્ન. એ વિષ્ણુ વ્રત પરાયણ હતો, ઉપાસક હતો, અને એ સમયે રાજ્યનો ત્યાગ કરી અને મલય પર્વત પર રહેતો હતો. એણે જટા વધારેલી અને તપસ્વીનો વેશ ધારણ કરેલો, અને એક દિવસ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનને એકાગ્ર કરીને તથા મૌન વ્રત ગ્રહણ કરીને તે સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી રહ્યો હતો. એ સમયે કાળવશ નસીબ વિધાતાની યોજના પ્રમાણે નસીબ જોગે ત્યાં પરમ યશસ્વી અગત્ય મુનિ આવ્યા. પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાં પધાર્યા અને એમણે જોયું કે પ્રજાપાલન, ગૃહસ્થ યોગ્ય અતિથિ સેવા વગેરે ધર્મોનો પરિત્યાગ કરી અને આ રાજા તપસ્વીઓની જેમ એકાંતમાં બેસીને ઉપાસના કરી રહ્યો છે. તો આ તો એ દંભ જ કરી રહ્યો છે, નાટક કરી રહ્યો છે. અને એટલે અત્યંત ક્રોધિત થયા અને એને શાપ આપ્યો કે આ રાજાએ ગુરુજનો પાસેથી બોધ ગ્રહણ કર્યો હોય એવું લાગતું નથી, એને જ્ઞાન નથી, પણ દંભ કરી રહ્યો છે મુનિ હોવાનો, અને એટલે અભિમાનને લીધે પરોપકારમાંથી નિવૃત્ત થઈ દુરાત્મા બની ગયો છે. અને બ્રાહ્મણોની અવમાનના કરનારો આ હાથી જેવો જડ બુદ્ધિ છે, તો આને તે ઘોર અજ્ઞાનમય હાથીની યોની પ્રાપ્ત થાવ. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજા એને હાથીની યોની પ્રાપ્ત થઈ હતી. અને ઇન્દ્રદ્યુમ્ન રાજાએ પણ આ મારું નસીબ હશે, ઈશ્વરની યોજના હશે એમ કરી અને એનો સ્વીકાર કરી લીધેલો, અને એ હાથીના શરીરમાં બીજા જન્મમાં ઉત્પન્ન થયો. એ હાથીએ પોતે રાજા હોવા છતાં પણ રાજાના ભોગને છોડી અને મુનિવ્રત ધારણ કરી અને જે તપસ્વીઓની જેમ રહ્યો, વિષ્ણુ ઉપાસક હતો, એટલે વિષ્ણુ ભગવાનની પૂજા કરતા કરતા જપ કરતા એ રહેલો, એના સંસ્કાર લઈને એ હાથીના શરીરમાં આવેલો. એટલે આ ગજેન્દ્ર પણ જ્યારે અત્યંત સંકટમાં મુકાઈ ગયો ત્યારે એને વિષ્ણુ ભગવાન યાદ આવ્યા અને એ વિષ્ણુ ભગવાનની સ્તુતિ એણે કરી. આપણે પણ સમજવાનું છે કે આપણે પણ જે સંસ્કાર આ મનમાં સંગ્રહીને આ શરીરમાંથી વિદાય થઈશું, એ સંસ્કાર સાથે બીજું શરીર છે એનું આપણને જુદી જુદી રીતે ઉપયોગ કરવા મળશે. એટલે મનના મૂકેલા સંસ્કાર છે એ જ આપણું જીવન ચલાવે છે. એટલે યોગ્ય સંસ્કાર મનમાં રે, સ્થિર થાય એવું જીવન આ મનુષ્ય શરીર મળ્યું છે ત્યારે જીવીએ. તો આ શરીર પછી જે કોઈ શરીર પ્રાપ્ત થાય એમાં એ સંસ્કાર, એ ઈશ્વર સ્મરણ, એ શુભ કલ્યાણમય એવા વિચારો એની સાથે મન જો હોય તો બીજું શરીર પણ આપણને ભારરૂપ ના લાગે. એટલા માટે સંસ્કાર અત્યંત અગત્યના છે. એની સાથે આપણે યોગ્ય સંસ્કાર સાથે જવું જોઈએ એવો ઉપદેશ આપણને આ ગજેન્દ્ર મોક્ષમાંથી મળે છે. હવે સ્તુતિનો અધ્યયન આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.